वार्ड नंबर 3 के कॉरपोरेटर और स्थायी समिति के सदस्य डॉक्टर राजेश शाह के गोद लिए हुए इलाके के प्रधानमंत्री आवास योजना की आंगनवाड़ी में हर माह एक कार्यक्रम आयोजित होता है। उसी के तहत इस बार भी कार्यक्रम का आयोजन हुआ था। दरअसल इस कार्यक्रम के तहत 15 जितनी गर्भवती महिलाओं में राशन किट वितरित की गई थी, तो वहीं आंगनवाड़ी के बच्चों को भीषण गर्मी के मद्देनजर एनर्जी ड्रिंक मुहैया करवाई गई थी। SMS फाउंडेशन की ओर से रखवाए गए 2 नए कंप्यूटरों के बारे में बच्चों का उत्साह बढ़ाया गया था और उसी के साथ पंडित दीनदयाल उपाध्याय बाल लाइब्रेरी और बाल आरोग्य का रिव्यू असेसमेंट भी किया गया था। इस दौरान डॉक्टर राजेश शाह, साथ ही तत्व ट्रस्ट के नीतलबेन दाभाड़े और अन्य कई लोग मौजूद थे। आज रोज અમારી અગોરા મોલ ખાતે આવેલી આંગણવાડીમાં બાળકો માટે ગઈકાલે જ આપને ખબર છે કે ચૂંટણી ગુજરાતની પૂર્ણ થઈ છે અને આજથી બાળકોની એક્ટિવિટી અમે શરૂ કરી દીધી છે, જેમાં બાળકો માટે ન્યુટ્રિશિયસ ફૂડ, એ લોકોનું 4થું મેડિકલ એક્ઝામિનેશન પણ પૂરું કર્યું। સગર્ભા માતાઓ માટેનું વિશેષ દર મહિને અપાતી કીટ જે તત્વ ટ્રસ્ટ તરફથી વિક્રમભાઈ ખીડકીકરના માધ્યમથી આપીએ છીએ તે પણ આજે નીતલબેન અમારા અહીંના મુખ્ય મહેમાન છે, જેમના તરફથી બધા માટે પોષણયુક્ત આહાર એ પણ આપવામાં આવ્યો છે। સાથે સાથે ગરમીનું પ્રમાણ હોવાથી મારા આંગણવાડીના બાળકો માટે એનર્જી ડ્રિંક, હોમિયો એનર્જી પાવડર કે જે બાળકો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી નાખીને સરસ રીતે બનાવીને એ ગરમીથી રક્ષણ પણ મેળવી શકશે, આ રીતનું સુંદર કાર્યક્રમનું આયોજન અમે અહીંયા કરેલું છે। આજે અમારા કાર્યક્રમમાં અમારા મહિલા મોરચાના પ્રમુખ મીનાબેન ગઢિયા, સાથે નીતલબેન, વિક્રમભાઈ, દીપભાઈ કે જેમને આ કોમ્પ્યુટર આપ્યું છે આપણને તે, પપ્પુભાઈ એના લોકલ કાર્યકર્તા, આ બધા જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને જેમના માધ્યમથી અમે આટલો સરસ કાર્યક્રમ કરી શકીએ છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।